આપના માટે એક ગૌરવની વાત છે કે આપણા જિલ્લામાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસત ધરાવતું સ્થળ પાવાગઢ ચાંપાનેર છે. ત્યાં મા કાલીનું મંદિર છે અને સાથે સાથે 100 જેટલા અલગ અલગ મોન્યુમેન્ટ્સ પણ આવેલા છે. એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા માટે પંચ મહોત્સવ કાર્યક્રમનું જિલ્લામાં દર વર્ષે આપણે આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી લઈને 29 ડિસેમ્બર સુધી પંચ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવા આપણે જઈ રહ્યા છીએ. એ 5 દિવસે અલગ અલગ પ્રવૃત્તિઓ આ સ્થળ ઉપર થવાની છે. દિવસ દરમિયાન નાગરિકો ત્યાં ક્રાફ્ટ બજાર, ફૂડ બજાર, એમ્યુઝમેન્ટ પાર્ક એની મુલાકાત લઈ શકશે. એની સાથે સાથે અલગ અલગ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ પણ ત્યાં સ્થળ ઉપર થવાની છે, જેમાં પેઇન્ટિંગ વર્કશોપ છે, ફોટોગ્રાફિક કોમ્પિટિશન્સ છે. એની સાથે સાથે આ જગ્યાની હેરિટેજને, ઐતિહાસિક વિરાસત સુધી પણ લોકોને પહોંચાડવા માટે હેરિટેજ વોક, નેચરલ ટ્રેલ્સ એ બધાનું આયોજન પંચ મહોત્સવ દરમિયાન જિલ્લા પ્રશાસન કરવા જઈ રહ્યા છે. એની સાથે સાથે દર દિવસે સાંજે એક સાંસ્કૃતિક સંધ્યાનું પણ આપણે આયોજન કર્યું છે, જેમાં જે ખ્યાતનામ કલાકારો છે આપણા દેશના અને ગુજરાતના જે ખ્યાતનામ કલાકારો છે એ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરશે. 25 ડિસેમ્બરની સાંજે ઐશ્વર્યા મઝુમદાર એક સાંસ્કૃતિક શો કરશે. એના પછી નેક્સ્ટ ડે પાર્થિવભાઈ ગોહિલ, એના પછી આદિત્યભાઈ ગઢવી, એના પછી રાજભા ગઢવી અને છેલ્લે દિવસે કિંજલ દવે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે. 25 ડિસેમ્બરની સાંજે આપણે સાંસ્કૃતિક સંધ્યાના માધ્યમથી આ કાર્યક્રમને ખુલ્લા મૂકીશું. માનનીય પ્રભારી મંત્રી શ્રી આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. આપના બધાને, પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે આપણું જિલ્લાનું પોતાનો કાર્યક્રમ છે. એ કાર્યક્રમનો લાભ લેવા માટે બધા જ લોકો આ કાર્યક્રમમાં પધારે, એના માટેનું આપ બધાને આમંત્રણ